સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એક ખૂબ જ પ્રખ્યાત અને મજેદાર રેસીપી, અને તે છે મેથીના ગોટા। ગુજરાતીઓના ઘરોમાં મેથીના ભજીયા એક ખાસ જગ્યા ધરાવે છે। અને મિત્રો, વરસાદ હોય કે પછી શિયાળો હોય, ગરમા ગરમ ગોટા અને તેની સાથે ચટણી અને મરચાં હોય તો મજા જ પડી જાય। આજે હું તમને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ મેથીના ગોટા બનાવવાની રેસીપી બતાવીશ। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે। તો ચાલો શરૂઆત કરી દઈએ આ સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવવાનું। ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રિસ્પી અને જાળીદાર અને નરમ મેથીના ગોટા બનાવીશું। તેના માટે આપણે સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે મેં 3 થી 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધેલો છે, બેસન આવે છે તે લીધેલો છે, તે એડ કરી લઈએ બાઉલમાં। અને સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું અને થોડી હળદર લઈશું, તે પણ એડ કરી લઈએ। અને 3 ટેબલ સ્પૂન આપણે ખાંડ લીધેલી છે, તે એડ કરી લઈએ। અને અત્યારે આપણે થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ કરી લઈશું। અત્યારે થોડું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે થોડી વાર માટે હલાવી લઈશું આ રીતે। હવે આપણે આ રીતે સરસ હલાવી લીધેલું છે। હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। હવે ગેસને આપણે ચાલુ કરી દીધેલો છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખેલી છે। અને વઘાર માટે આપણે તેલ લઈ લીધેલું છે, 3 ટેબલ સ્પૂન આપણે વઘાર માટે તેલ લીધેલું છે। તેમાં થોડી આપણે રાઈ એડ કરી લઈશું, તેમાં થોડા લીમડાના પાન એડ કરી લઈશું, 2 લીલા મરચાં કટિંગ કરીને લીધેલા છે તે એડ કરી લઈએ આપણે। હવે તેમાં આપણે થોડી હિંગ એડ કરી લઈશું। હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે તે એડ કરી લઈએ આપણે। અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આપણે હલાવી લઈશું થોડી વાર માટે, જ્યાં સુધી થોડું ઘટ ના થાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું। હવે થોડી વાર માટે આપણે હલાવી લીધેલું છે અને તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ એવી ઘાટી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી લઈએ અને થોડી આપણે કોથમીર એડ કરી લઈશું, બધું મિક્સ કરી લઈશું આપણે। તો તૈયાર છે મિત્રો આપણી ગોટા સાથે સર્વ કરવા માટે આ ચટણી। તમે જોઈ શકો છો આપણે થિકનેસ જુઓ ચટણીની કેવી સરસ તૈયાર થઈ છે। હવે ગોટા સાથે સર્વ કરવા માટે આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ગોટા બનાવી લઈશું। હવે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, તો ગોટા બનાવવા માટેનું આપણે ખીરું તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં 2 વાટકી બેસન લીધેલું છે, ચણાનો લોટ લીધેલો છે। ચણાનો લોટ આપણે ચાળીને જ લઈ લઈશું। અડધી વાટકીથી થોડો ઓછો આપણે રવો લીધેલો છે, તે એડ કરી લઈએ। આપણે માપ જોઈ લઈએ ફરીથી, 2 વાટકી આપણે બેસન લીધેલું છે અને અડધી વાટકીથી થોડો ઓછો આપણે રવો લીધેલો છે। સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું। 1 ચમચી મેં ખાંડીને મરિયા લઈ લીધેલા છે, તે એડ કરી લઈએ। મરિયાને તમે આખા પણ લઈ શકો છો, અત્યારે મેં ખાંડીને લીધેલા છે। હવે 1 ટેબલ સ્પૂન મેં ધાણાને આ રીતે ખાંડીને લઈ લીધેલા છે, તે એડ કરી લઈએ। હવે 1 ટેબલ સ્પૂન આપણે તલ લઈ લઈશું, તે એડ કરી લઈએ। થોડી હિંગ લઈશું, થોડી હળદર લઈશું અને 1 ટેબલ સ્પૂન આપણે મરચું લઈશું, તે એડ કરી લઈએ। મેં અત્યારે 2 મોળા મરચાં કટિંગ કરીને લઈ લીધેલા છે, તમારી તીખાસ પ્રમાણે તમે મરચું લઈ શકો છો, તે એડ કરી લઈએ આપણે। 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈશું, તે એડ કરી લઈએ। લસણ અને આદુની પેસ્ટ કરીને રાખેલી છે, તે પણ આપણે એડ કરી લઈએ, 1 ટેબલ સ્પૂન છે, તે એડ કરી લઈએ। આપણે પાણી રેડીને આપણે બેટર તૈયાર કરી લઈશું। હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને ઘટ બેટર તૈયાર કરી લઈશું। આપણે પાતળું નથી કરવાનું, આપણે જો પાતળું કરીશું તો આપણે ભજીયા બરાબર નહીં બને। હવે આપણે 2 વાટકી મેથીને આપણે ધોઈને સમારીને લઈ લીધેલી છે, તે એડ કરી લઈએ। હવે તેમાં આપણે અડધી વાટકી આપણે કોથમીર લઈશું, કોથમીરને પણ ધોઈ અને સમારીને લીધે છે, તે પણ એડ કરી લઈએ। ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું। હવે બેટરને આપણે તૈયાર કરી લીધેલું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર જ્યારે આપણે ભજીયા પાડીએ ત્યારે આ રીતે આપણે ભજીયા પડવા જોઈએ। એકદમ સરસ ગોળ ભજીયા પડે તેવું આપણે બેટર તૈયાર કરી લઈશું। જો તમારાથી થોડું વધારે પાણી પડી ગયું હોય બેટરમાં તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો।
અને બેટર જો આપણું જાડું થઈ જાય તો આપણે થોડું પાણી એડ કરીને આ રીતે સેટ કરી લઈશું. હવે કઢાઈમાં આપણે તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે 1/4 ચમચી આપણે ખાવાનો સોડો આવે છે તે એડ કરી લઈએ ખીરામાં અને તેના ઉપર આપણે થોડું ગરમ તેલ એડ કરી લઈશું. હવે આ બધું સારી રીતે આપણે ફેટી લઈશું. હવે તેલ આપણે મીડિયમ ગરમ કરી લીધેલું છે ભજીયા તળવા માટે, તો તેના માટે આપણે ભજીયા તળી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ભજીયા કેવા સરસ તેની જાતે જ આપણે ઉપર આવે છે. આપણે તેલને આપણે મીડિયમ ગરમ જ કરીશું. જો વધારે ગરમ કરીશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી આપણે ભજીયા કાચા રહી જશે. મિત્રો, તમે આ ટ્રીકથી જો ભજીયા બનાવશો તો તમારી કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે અને આપણા ભજીયા સરસ ક્રિસ્પી અને જાળીદાર નરમ તૈયાર થઈ જશે. થોડી વાર માટે આપણે આ રીતે હલાવી લઈશું, ઉપર નીચે કરી લઈશું ભજીયાને. ઉપરથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. હવે આપણા ગોટા સરસ ઉપરથી ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું ભજીયાને. હવે આ જ રીતે આપણે બધા ગોટાને તૈયાર કરી લઈશું. મિત્રો, આપણે ગોટા ત્યારે જ સારા બનશે જ્યારે આપણે પરફેક્ટ માપ સાથે આપણે ખીરું તૈયાર કરીશું, તો જ આપણા પરફેક્ટ ગોટા તૈયાર થઈ જશે. તો તમે આ ટ્રીક જરૂરથી અપનાવજો. હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે, તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો મિત્રો, તૈયાર થઈ ગયા છે તમારા સ્વાદિષ્ટ અને ગરમા ગરમ મેથીના ગોટા. વાહ, ઉપરથી ક્રિસ્પી અને અંદર એકદમ નરમ અને જાળીદાર. તો મિત્રો, તમને આજની રેસીપી કેવી લાગી? જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઇક અને મારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું ફરી એક નવી જ રેસીપી સાથે. તો આવજો ફ્રેન્ડ્સ.